નમસ્કાર મિત્રો, તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું ગયા વર્ષે જ્ઞાન સાધનાની પ્રથમ મેરિટ યાદીમાં નામ હતું, પરંતુ તેઓનું જે છે તે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કોઈ કારણોસર ન થયું હોય અથવા કોઈ ભૂલના કારણે તેઓને સ્કોલરશિપ છે તેનું ફાઇનલ મેરિટ યાદીમાં નામ ન આવ્યું હોય અથવા તેને સ્કોલરશિપ ન મળી હોય, ઘણા કારણોસર તેઓનું જે છે તે ચોઇસ ફિલિંગ અને જે રજિસ્ટ્રેશન છે તે રિજેક્ટ થયું હતું. તો તેવા વિદ્યાર્થી માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ મેરિટ યાદીમાં નામ હતું તેવા વિદ્યાર્થી માટે જે છે તે જ્ઞાન સાધનાની આ પોર્ટલ છે GSSYJU છે તેના પર ફરી જે છે તે રજિસ્ટ્રેશન કરવાનું શરૂ થઈ ગયું છે. એટલે ઘણી ખરી જગ્યા વધી છે, તેના કારણોસર જે છે તે ફરીથી જે છે તે તમારું રજિસ્ટ્રેશન અને જે છે તે ચોઇસ ફિલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો તે તારીખ 1થી છે તે શરૂ કરવામાં આવી છે. અહીં જોઈ શકો છો કે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર તમે જેવા ક્લિક કરશો એટલે આવી રીતનું જોઈ શકો છો કે અહીં અમારું રજિસ્ટ્રેશન છે તે તમે જોઈ શકો છો કે અહીંથી તમે કરી શકશો. જે પણ વિદ્યાર્થી મિત્રોનું આગલા જો તમે રજિસ્ટ્રેશન ન કર્યું હોય અને બાકી રહી ગયું હોય કોઈ કારણોસર અથવા ચોઇસ ફિલિંગ બાકી રહી ગઈ હોય તો તમે અહીંથી ફરી રજિસ્ટ્રેશન કરી શકો છો, જેના માધ્યમથી તમને આગળ જે છે તે સ્કોલરશિપ મળશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ બાકી રહી ગઈ હોય તે કૃપયા કરી અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેજો, જેના કારણે તમને જે છે તે સ્કોલરશિપ મળશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી કમેન્ટો આવી હતી કે મારું રજિસ્ટ્રેશન રહી ગયું છે અથવા મારી ચોઇસ ફિલિંગ બાકી છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક આપવામાં આવી છે, જેના માધ્યમથી તમને આગળ છે તે સ્કોલરશિપ મળશે. તો તમે જે પણ વિદ્યાર્થી મિત્રોએ આગળ તમારું મેરિટ યાદીમાં નામ હોય અને રજિસ્ટ્રેશનમાં બાકી હોય તો તેવા તમામ વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન પોતાનું રજિસ્ટ્રેશન અને જે છે તે આગળ ચોઇસ ફિલિંગ આવીએ તો તે પણ કરી લેશો. અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેનો ખ્યાલ ન હોય તો તેના માટેની વિડીયોની લિંક આ જે છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, તેમાંથી તમે જોઈ શકો છો. અને આના વિશે તમને અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું આ જે છે તે ચોઇસ ફિલિંગ અને રજિસ્ટ્રેશન બાકી હોય તે કૃપયા કરી અને પોતાનું રજિસ્ટ્રેશન જે છે તે તારીખ છે તેના અંદર તમે કરાવી લેજો. 1 તારીખથી આજથી શરૂ કરવામાં આવ્યું છે અને આગલા થોડાક જ દિવસોમાં તે બંધ થઈ જશે. એટલે ત્યાં સુધીમાં તમે જે છે તે પોતાનું તમારું રજિસ્ટ્રેશન છે તે સંપૂર્ણ રીતે જોઈ અને શકાશી અને આ છેલ્લી તક છે, તો તમે સંપૂર્ણ રીતે સારી રીતે જે છે તે તમારું રજિસ્ટ્રેશન ખૂબ જ કાળજીપૂર્વક કરી લેજો, જેના કારણે તમને આગળ જે છે તે કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. તમને જે છે તે જો સ્કોલરશિપ ન મળી હોય તો ત્યાં તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો અને આ વિશેની આગળની તમામ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી આની કોઈ પણ નવી અપડેટ છે તો તેના વિશે તમને જાણકારી મળી રહે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.